વાવથરા જિલ્લાના નવરચિત રાહત તાલુકા ખાતે જિલ્લાના પ્રથમ સ્વતંત્રતા પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાની સલામી આપી। આ પ્રસંગે તેમણે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર સ્વતંત્રતા સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરી તેમને નમન કર્યું। દેશની સરહદોની સુરક્ષા કરતા જવાનો, ખેડૂતો, પશુપાલકો, માતાઓ, બહેનો અને યુવાનોના રાષ્ટ્ર નિર્માણમાં રહેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું। અમારા સરહદી વિસ્તારનો ઢીવટો એ અહીંની પરંપરા છે અને એક શુભ્ર વેશમાં અહીંના નાગરિકો જે પહેરતા હોય છે એ જ ગણવેશ મેં પણ પહેર્યો છે। આ એક અલગ પ્રકારનું જે ધોતીના જે પ્રકારો છે અલગ અલગ, એમાં ઢીવટો છે એ દેશ માટે એક અલગ પ્રકારની પહેરવા માટેની અનુકૂળતા સાથેનો એક ડ્રેસ છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ। સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ધ્વજવંદન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। એકતાનગર ખાતે આ વર્ષે પણ પ્રવાસીઓ માટે નવા પ્રોજેક્ટ ખુલ્લા મૂકવામાં આવશે। ઉપરાંત એકતાનગરમાં રહેતા કર્મચારીઓના બાળકો માટે આગામી સમયમાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવશે। एक नई बोट लॉन्च की जा रही है जिसमें 600 प्रवासी एक साथ नर्मदा नदी में अपने कार्यक्रमों का आनंद ले सकेंगे। स्टैच्यू ऑफ यूनिटी में लोगों को कम से कम चलना पड़े। नर्मदा विद्यालय के लिए राज्य सरकार ने 5 एकड़ की जमीन दी है और कुछ ही समय में शीघ्र स्कूल की कामगिरी चालू हो जाएगी। इस साल हमारे जो खास प्रोजेक्ट जिनका मैं उल्लेख करना चाहूँगा उसमें रेन फॉरेस्ट है। कुछ विशिष्ट म्यूजियम्स यहाँ तैयार किए जा रहे हैं जो क्रमशः एक एक करके शुरू किए जाएंगे। સમાચાર સુરતમાંથી કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવવાનું નેટવર્ક ઝડપાયું। ધોરણ પાડી ગામ નજીક આવેલી હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં એલસીબીએ દરોડો પાડી કાર્યવાહી કરી। વનસ્પતિ પામોલીન અને સોયાબીન ઓઇલનો ઉપયોગ કરી શ્રી અનમોલ રત્ન કાઉ ઘીના નામે ઘી તૈયાર કરાયું। બાદમાં આ ઘીને અલગ અલગ પેકિંગમાં ભરી બજારમાં વેચાણ માટે મોકલાતું હોવાનું સામે આવ્યું। પોલીસે શંકાસ્પદ ઘી, ઓઇલ અને પેકિંગ મટીરીયલ સહિત 52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ઘીના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલાયા છે। હવે લેબ રિપોર્ટ બાદ ઘીની વાસ્તવિક ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે। સાથે જ આ ઘી ક્યાં ક્યાં વેચાયું અને કેટલો જથ્થો બજારમાં પહોંચ્યો તેની તપાસ પણ કરવામાં આવી છે। ધોરણપારડી ગામની સીમમાં આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝના આવેલ પ્લોટ નંબર G1માં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકિંગ કરવાનું નેટવર્ક ચાલે છે। જે બાતમી અનુસંધાને સદર જગ્યા પર રેડ કરતા ત્યાં એકમના માલિક અંકિત કુમાર રાજેશ કુમાર મોદી નવો હાજર મળી આવેલ અને સદર જગ્યા પર તપાસ કરતા પામ ઓઇલ, શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે। તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ તેમજ અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો છે। સમાચારમાં આગળ વધીએ તો છોટાઉદેપુર જિલ્લાના કમાન્ડથી મધ્યપ્રદેશને જોડતા રેણધા માર્ગ પર તંત્રની બેદરકારી સામે આવી। વર્ષો પહેલા મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલા પિકઅપ બસ સ્ટેન્ડો આજે જર્જરિત બની ગયા। ક્યાંક દિવાલોમાં મોટી તિરાડો પડી છે તો ક્યાંક છતમાંથી પોપડા પડી રહ્યા છે અને કેટલીક જગ્યાએ પિલર વિના છત જોખમી હાલતમાં જોવા મળી રહી છે। બસ સ્ટેન્ડ અમારે 4-5 વર્ષથી તૂટેલું છે એટલે બનાવવા મારે નમ્ર વિનંતી। અને આવર જવર બધા માણસો છે ને તકલીફ પડે છે વરસાદમાં। આ રોડ આ બસ સ્ટેન્ડ છે જે એ આપણે માણસો બેહે કે બસ આવે કે અન્ય વાહનો કોઈ બેમાં સફર કરવા માટે આ બસ સ્ટેન્ડ બનાવેલ છે। તો હયાતમાં બસ સ્ટેન્ડ 4-5 વર્ષથી તૂટેલું છે। અમારી સરકારને નમ્ર વિનંતી કે બસ સ્ટેન્ડ અમારું બની જવા જોઈએ। ખરાબ હાલત છે એટલે કોઈ મુસાફરો અંદર બેહવા રાજી નહીં। વરસાદમાં બહુ તકલીફ પડી છે। આ તો 3-4 વર્ષ થઈ ગયા આવું જર્જરિત હાલતમાં છે, પાણી પડે અંદર। ચોમાસામાં મુસાફરોને વરસાદથી બચવા પણ આશરો મળતો નથી અને તડકા વરસાદમાં રોડની સાઈડ પર ઊભા રહી બસી રાહ જોવી પડે છે। કેટલાક બસ સ્ટેન્ડોનો ઉપયોગ હવે કચરો એકઠો કરવા માટે થઈ રહ્યો છે। સ્થાનિકો અને મુસાફરોની માંગ છે કે અકસ્માત સર્જાય તે પહેલા આ જર્જરિત બસ સ્ટેન્ડોને તાત્કાલિક દૂર કરી નવા અને સુરક્ષિત બસ સ્ટેન્ડ બનાવવામાં આવે। રેણદા જતો રોડ છે એ ખૂબ જર્જરિત હાલતમાં છે અને ત્યાં આગળ જો કોઈ મુસાફરને રસ્તામાં કોઈ વાહનોની
રાહ જોવા માટે જો બસ સ્ટેન્ડ જોઈ શકો છો તમે મારી પાછળ છે, એ બસ સ્ટેન્ડ ખૂબ જર્જરિત હાલતમાં છે અને એ બસ સ્ટેન્ડના ખૂબ મુસાફરોને તકલીફ થતી છે, તમે જોઈ શકો છો જર્જરિત હાલતમાં છે. તો એનું કોઈક નિરાકરણ લાવે સરકારને એવી અમારી